જય માતાજી મિત્રો, સ્વાગત છે ન્યૂ બ્લોગમાં। તો આપણે આવી ગયા છે વાડી નંબર 2 ઉપર અને જીરાના પ્લોટમાં। અને આજે આપણે ખાસ કરીને 2 મહિનાનો જીરો થયો છે અને આર્ગોનનો રાઉન્ડ આપવાનો છે। સ્પેશિયલ ખાલી આર્ગોન સ્પ્રે આપવાનો છે। સ્વાદ અનુસાર આર્ગોન નાખી અને આપણે છંટકાવ કરવાનો છે અને 2 પંપથી આગળ ધબાધબી કરી નાખી। જ્યારે તમને જીરો બતાવવાનું 2 મહિનાનો થયો છે। હાલ ગુલાબી પાન દાણા લાગી ગયા છે અને તો બતાડી દઉં। જીરો જ્યાં પ્રથમથી હતો એવો ને એવો છે, એમાં કાંઈ બીજી નોકઝોક થઈ નથી હજી માતાની દયાથી। જો ગુલાબી દાણા લાગી ગયા અને આજે 2 મહિનાનો થયો છે। 2 મહિના ને 1 દિવસનો એટલે 61 દિવસનો જીરો થયો છે। તો દવા નાખીને આગળ ચાલુ કરી દઉં પંપ છાંટવાનું। કમેન્ટમાં બતાવજો યુરું કેવું છે અને સારું એવું અમને તો સંતોષકારક જીરું છે, સંતોષ થઈ જાય એવું તમને બતાડું છું। કાલે આમાં આર્ગોન રાઉન્ડ આપી દીધી વાડીમાં। આજે કરી દીધું પાણીનું સ્ટાર્ટિંગ અને આ 5મું પાણી, છેલ્લું પાણી। હવે છેલ્લું આવે પછી પાણી નથી આપવાનું, પાવડરને રાઉન્ડ ચાલુ કરી દેવાના છે। જો પાણી ચાલુ કરી દીધું મિત્રો, કહેજો પાણી નુકસાન નહીં કરી, નહીં જ કરે લગભગ તો, બાકી વાતાવરણ ઉપર સારું વાતાવરણ રહેશે તો સક્સેસ થઈ જશે આપણું આ પાણી। બાકી તો રોગચાળો ફાટી નીકળે, જીરામાં પકડાય નહીં। પરિસ્થિતિ સારી જ છે જીરાની, તો ફૂલ પાણી જરૂર હતી। જો મિત્રો કેવો થઈ ગયો જીરો, દઈ દીધું પછી હવે જે થવું હોય એ થાય। આર્ગોનનો રાઉન્ડ આપી દીધું તો એટલે કુણપ પકડી લે। હવે આપણે પાણી દઈ પછી ઉપર 2 રાઉન્ડ દઈ એટલે જીરો કાંઈક આપણે એમ થાય કે દવા આપીને કાંઈ થયું નહીં। તો આગળ બ્લોકમાં બસ એટલું જ છે। આપણે દવાને રાઉન્ડ દીધા અને જીરામાં પાણી ચાલુ કર્યું છે અને એન્ડિંગ અને 5મું પાણી હતું। જય માતાજી, જય દ્વારકાધીશ, બધા મિત્રો।